બાકી છે ત્યારે વાંસદા તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા રંગોળી મારફતે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે। લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદારો આગામી 7મી મેના રોજ ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે અને વિવિધ માધ્યમો થકી મતદાન માટે સંદેશો પહોંચાડી રહ્યા છે। ત્યારે વાંસદા તાલુકાના પ્રાંત અધિકારી ડીઆઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાંસદા નગરના વિજયા ટાઉનશીપ મોલ પાસે ભવ્ય અને મોટી રંગોળી દોરવામાં આવી છે અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટેનો સંદેશ આપવામાં આવ્યો છે। ત્યારે તમામ મતદાતાઓને મતદાન માટે અપીલ કરતા 177 વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી ડીઆઈ પટેલે જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે આગામી 7મી મે મંગળવારના રોજ વાંસદા તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે। આ અવસરે હું પોતે પણ મતદાન કરીશ અને આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ પણ સહપરિવાર મતદાન કરશો અને દેશની લોકશાહીને સશક્ત બનાવવામાં યોગદાન આપશો। વધુમાં તેમણે જાગૃત મતદાર એ સશક્ત લોકશાહીનો આધાર સ્તંભ છે એમ ઉમેરીને ચૂંટણી આપણા દેશનું મહાપર્વ છે તેવું જણાવ્યું હતું અને આ મહાપર્વની ઉજવણીમાં રંગોળીના ઉત્સવ દ્વારા ઉત્સવભેર ભાગીદારી નોંધાવવા અને મતદાન કરવા જાહેર અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।